નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોયા હતા સમાચાર રાજુલાથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. રાજુલા તાલુકાના મજાદર ગામેથી પસાર થતી મેરામણીયો નદીમાં ખનીજો ચોરો દ્વારા બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી, પાસ કે પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ઉલેસવામાં આવી રહી છે, જેના કારણે કુદરતી સંપત્તિનું ભારે નુકસાન થઈ રહ્યું છે. મજાદર સહિત આસપાસના વિસ્તારોમાં દિવસ રાત ટ્રેક્ટરો દ્વારા નદીમાંથી રેતી કાઢવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ભવનાથ સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજ નીચે જ આ ખનન ચાલતું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોટા રાજકીય પીઠબળના કારણે ખનીજ ચોરોને કાયદા કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી, જેના કારણે ગેરકાયદેસર ખનન સતત ચાલતું રહેતા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે. હવે સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક સ્થળ પર દરોડા પાડી ગેરકાયદેસર ખનન બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે. સાથે જ માત્ર સરકારના નિયમો અને માન્ય લીઝ મુજબ ખનન કામગીરી થાય તેની ખાતરી કરવામાં આવે. તે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગશે અને મજાદર ગામે ચાલી રહેલી ખનીજ ચોરી સામે ક્યારે કડક પગલાં ભરશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.